હોલિસ્ટિક હેલ્થ એટલે શું? હોલિસ્ટિક એટલે પેલી હોલી કલર લગાવવા વાળી નહીં ને. હોલિસ્ટિક એટલે સર્વગ્રાહી, સર્વ બધી જ બાબતોનો આગ્રહ રાખવો. કઈ બાબત? તમે બધા મને કહો કે તમારે ખુશ રહેવું હોય, એકદમ સરસ હેપી લાઈફ જીવવી હોય તો તમને શું જોઈએ? યસ, વેરી ગુડ. શું નામ છે બેટા તારું? ધ્રુવ માટે તાળી. એને શું કીધું? જમવાનું જોઈએ, સારી રમતો જોઈએ, સરસ જમવાનું જોઈએ તો આપણાને વધારે મજા આવે. વેરી ગુડ. આ બધું શામાં આવ્યું? આપણું શારીરિકમાં આવ્યું. બરાબર. હવે આપણે આ બધું જ કરતા હોઈએ, મસ્ત જમતા હોઈએ, સરસ કસરત કરતા હોઈએ, પણ આપણે હંમેશા ટેન્શનમાં રહેતા હોઈએ તો મજા આવશે જીવવાની? નહીં આવે. આપણાને હંમેશા રડવું આયા કરતું હશે, કોઈ આપણાને એકલું એકલું લાગ્યા કરે, મજા ના આવે તો જીવવાની મજા આવે? ના આવે. રાઈટ? એટલે આપણા મનની સ્વસ્થતા પણ એટલી જ જરૂરી છે. એની સાથે આપણે એકલા એકલા રહીએ આખો દિવસ, બધા કે તારે 6 મહિના કોઈને મળવાનું નથી તો તમને ગમશે કે ના? યાર સ્કૂલે જઈને મારા ફ્રેન્ડ્સને તો મળવું જ પડે. એટલે આપણી સામાજિક સ્વાસ્થ્ય પણ એટલું જરૂરી છે. તો એની માટે આપણે આજે આગળ જોઈશું. હવે આપણે ઘરે ગયા આજે અને મમ્મી એવું કે આજે દાળ અને શાક છે, જમી લે, તો તમને કેવું આમ આશ્ચર્ય થશે ને કે આ રોટલી પણ નથી, ભાત પણ નથી, હું જમું શાની સાથે? એકલી દાળ અને શાક જમાય? ના જમાય. એવી જ રીતે આપણા પૂરેપૂરા વિકાસ થવા માટે, આપણાને એકદમ ખુશ રહેવા માટે 4 વસ્તુઓની જરૂર છે. એક આપણું શરીર સારું હોવું જોઈએ, એક આપણું મન સારું હોવું જોઈએ, એક સામાજિક એટલે આપણી આસપાસનું વાતાવરણ સરસ હોવું જોઈએ, અને ચોથું છે આપણું આધ્યાત્મિક વિકાસ. આધ્યાત્મિક એટલે આપણા બધાની અંદર ભગવાને એક શક્તિ મૂકી છે, એક મન. આપણે કહીએ ને કે મન, એ મન ક્યાં છે એકચ્યુઅલી? આપણા શરીરમાં છે કોઈ ફિક્સ જગ્યા કે જ્યાં આપણે મન મૂક્યું હોય ભગવાને? નથી એવી કોઈ જગ્યા. એ જે મન છે આપણી અંદર, એનું સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે. તો આજે આપણે બધા જ ભાગ જોઈશું. આજે મેં કહ્યા તે શારીરિક, માનસિક અને ભાવનાત્મક. ભાવના એટલે શું? આપણી ભાવનાઓ આપણે કહીએ ને એને શું કહેવાય? એમાં શું આવે? ફિલિંગ્સ જે આપણે કહીએ, ભાવનાઓ કહીએ, એ શું હોય? કેવી ભાવનાઓ હોય? વેરી ગુડ. સામાજિક સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય. હવે એમાં આપણે સૌથી પહેલા જો જોઈએ તો પૃથ્વી આપણી છે, બરાબર? હવે આ પૃથ્વી પર બધે જ પાણી હોત, આખી પૃથ્વી પર પાણી, તો એ પૃથ્વી પર જીવન હોત? આપણે બધા તો ના જ જીવી શકત પાણીમાં, રાઈટ? એવી જ રીતે આખી પૃથ્વી પર ખાલી જમીન હોત તો મેળ પડત? પાણી જ ના હોત તો આપણે જીવી શકત? ના જળ ઉગત, ના આપણે રહેત. તો જેવી રીતે પૃથ્વી પર વ્યવસ્થિત કાર્ય કરવા માટે પાણી, ધરતી, વૃક્ષ, જીવજંતુઓ આપણું હોવું જરૂરી છે, એવી જ રીતે આપણા સંપૂર્ણ વિકાસ માટે, ખુશહાલ જીવન જીવવા માટે આપણી શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને સામાજિક બધી જ સ્વાસ્થ્ય જળવાય એ બહુ જ જરૂરી છે. હવે સૌથી પહેલા આપણે આપણી ગાડી લઈ જઈએ ક્યાં આગળ? શું લખ્યું છે? શારીરિક અને માનસિક. બરાબર. તો સૌથી પહેલા આપણે શારીરિક વિશે સમજીએ. તો શારીરિકમાં સૌથી 2 મહત્વના બાબતો કઈ આવે? આહાર અને કસરત. જેવું આ ધ્રુવભાઈએ કહ્યું કે સારું જમવાનું જોઈએ અને કસરત જોઈએ, રમતો જોઈએ. તો એની માટે સૌથી પહેલા તો આહાર. આપણે એકદમ સરસ મજાની ગાડી લાયા હોઈએ પણ એમાં આપણે સારું પેટ્રોલ જ ના ભરીએ તો ગાડી ચાલે આગળ? ના ચાલે. એવી જ રીતે આપણા શરીરને પણ આપણે જેટલો સારો, તાજો, ગરમ અને જે ઋતુ પ્રમાણેનું જે આપણું ફ્રૂટ આવે, શાકભાજી આવે, એ આપણે જેટલા વધારે આપીએ એટલું આપણું શરીર વધારે સારી રીતે ચાલે, કામ કરે. બરાબર? અને બીજું છે કસરત. હવે આપણે આપણા શરીરનું ધ્યાન કેમ રાખવું જોઈએ? આટલા નાના બાળકોને મારા કહેવાની જરૂર કેમ પડે છે કે ભાઈ છોકરાઓ તો હેલ્ધી જ હોય ને? પણ એવું ખરેખર હોતું નથી. તમે જો અહીંયા વાંચો તો હવે આપણા દેશમાં ધનિક દેશો કરતા 30% વધારે મેદસ્વી બાળકો વધી રહ્યા છે.
મેદસ્વી એટલે આપણે જેટલા હોવા જોઈએ એનાથી વધારે વજન ના થઈ જઈએ એને મેદસ્વી કહેવાય. વધારે પડતું વજન થવું, વધારે પડતું જાડાઈ વધવી, વધારે પડતું તમને આળસ કંટાળો આવે એને મેદસ્વી કહેવાય. આજના 10 બાળકોમાંથી 7 બાળકો એલર્જી, ઇન્ફેક્શન અને વિટામિનની ઉણપનો શિકાર છે. આજે આપણે આ ક્લાસમાં બધાનો જો ટેસ્ટ કરાવીએ તો ઘણા બધા એવા હશે કે જેમને કંઈક ને કંઈક ઇન્ફેક્શન કે આપણાને પેલા વિટામિનની ઉણપ કહીએ એ બધી જ વસ્તુઓ દેખાય છે. અને ત્રીજું, નાની વયના બાળકોમાં પણ હવે હતાશા, ચિંતા, આળસ આવવી એ બધું 65% વધી ગયું છે. પહેલા આવું નહોતું, હવે કેમ છે? કારણ કે આપણાને એક જગ્યાએ બેસીને મોબાઈલ જોવાની આદત પડી ગઈ છે. બહારથી કોઈ રમવા માટે બોલાવા આવે તોય કંટાળો આવે છે કે છોડને, એના કરતા આમાં ગેમ રમવું મજા આવે છે. હમણાં જે મેં વાત કરી કે ભગવાન આપણા બધાના શરીરમાં એક શક્તિ મૂકી છે, એને કહેવાય પ્રાણ શક્તિ. તો હવે આપણે આપણા શરીરમાં જોઈએ તો આપણું સૌથી વધારે મહત્વનું કામ કયું? તો કે આપણે જે જમીએ એને પચાવવાનું. જમી તો લીધું પણ એને પચાવવું પણ પડે ને, તો એ પચાવવાનું કામ કરે. અને બીજું એનું કામ હોય છે આપણી અંદર જે પણ કઈ તકલીફો હોય એને રિપેર કરવાનું. હવે શું થાય છે કે આપણે જ્યારે બહુ જ બધી વારંવાર બધો ખોરાક પેટમાં નાખીએ એટલે જે પ્રાણ શક્તિ હોય છે ને એને રિપેરિંગનો ટાઈમ મળતો નથી. શું થાય છે? ચલો હવે આગળ આજે છે એમાં મને જવાબ આપો. આ 2 ઘર દેખાય છે, એમાંથી તમને કોઈ જવાનું કહે તો તમે ક્યાં જવાનું પસંદ કરશો? એ ઘરમાં? આ ઘરમાં જવાનું પસંદ કરશો? કેમ? ચોખ્ખું છે, બરાબર, બધું વ્યવસ્થિત ગોઠવેલું છે, ક્યાંય ગંદકી નથી. અને આમાં ગંદકી આપણાને દેખાય છે. જ્યારે આપણે આપણા શરીરને આરામનો, રિપેરિંગનો ટાઈમ નથી આપતા ત્યારે આપણા શરીરની અંદર આવી રીતે ગંદકી વધવા માંડે છે. એટલે આપણે શું કરવું જોઈએ? વારે ઘડે અત્યારે બિસ્કિટ ખાધા, થોડી વાર રહીને મમરા ખાધા, ચાલો 10 રૂપિયાની પાણીપુરી ખાઈ આવીએ. એવા બધા જે વારંવાર એને જમીને લોડ આપીએ છે એ ના આપવો જોઈએ. કસરત કેમ કરવી જોઈએ? શરીરને હેલ્ધી રાખવા માટે, હે ને? એનાથી શું થાય? આપણા હાડકા મજબૂત થાય. બીજું શું થાય? દવાખાનામાં પણ આપણે પડી ગયા તો દોડતા દોડતા ગુડ. બોલો બોલો, શું કેમ કસરત કરવી જોઈએ? બોલો. હેલ્થ સારી રહે. કેમ હેલ્થ સારી રહે? કારણ કે આપણે જ્યારે જેટલું આપણા શરીરને એક્ટિવ રાખીએ, જેટલું આપણે એક્ટિવ રહીએ એટલું શું થાય? આપણા આંતરડામાં જે સારા બેક્ટેરિયા હોય છે જે આપણા ખોરાકને પચાવવામાં મદદ કરે છે એમાં વધારો થાય છે. અને પછી અંદર શું થાય? ફાઇટિંગ થાય. સારા બેક્ટેરિયા અને ખરાબ બેક્ટેરિયાની ફાઇટિંગ થાય. અને એમાં કોણ જીતે? સારા બેક્ટેરિયા. ક્યારે? જ્યારે એ વધારે હોય. ખ્યાલ આવ્યો? અને વધે ક્યારે? જ્યારે તમે ફિઝિકલી એક્ટિવ રહેતા હોવ. આપણે હવે જે એજમાં છીએ, 8મું, 9મું, 10મું ધોરણ, એ દરમિયાન આપણામાં ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે. અને એ આપણી હેલ્થ સારી રહે એની માટે આપણા શરીરનું હલનચલન બહુ જ જરૂરી છે. એવું નથી કે હવે 8મામાં એટલે હવે ઘરમાં બેસી જવાનું. ના, રોજ 1 કલાક ઘરની બહાર રમવાનું છે. ફૂલ રેકેટ ગમે ફૂલ રેકેટ રમો, કુંડાળા ગમે તો કુંડાળા, જે ગમે એ ક્રિયા કરવાની છે. રમત ગમત દ્વારા મગજની નિર્ણય શક્તિ, ટીમવર્ક, યાદશક્તિ, આત્મવિશ્વાસ આ બધા ગુણ પણ વધે છે. ખાલી આપણું શરીર જ સારું નથી થતું. આપણે જ્યારે રમવા જઈએ, ક્રિકેટ રમ્યા તો એમાં ટીમ વર્ક શીખીએ છીએ, હે કે હું કેપ્ટન બન્યો, આજે મારે નિર્ણય લેવાના છે કે આને પહેલા મોકલું કે પેલાને મોકલું. તો આ તમારા નિર્ણય શક્તિ વધે છે, આત્મવિશ્વાસ વધે. અને કોઈક જીતી ગયું ને આપણે હારી ગયા તો ખેલદિલી પણ વધે છે આપણામાં. ખોરાકમાં રહેલા પ્રોટીન અને કેલ્શિયમને પચાવવા માટે આપણે કસરત કરતા હોઈએ તો વધારે જરૂરી છે. તમે ખાલી દૂધ પીશો ને એવું લાગશે કે મારે કેલ્શિયમ મળી ગયું અને મારા હાડકા મજબૂત થઈ ગયા, તો એવું થવાનું નથી. એની માટે દોડવું, ભાગવું પણ જરૂરી છે. હવે આપણી ગાડી ક્યાં ભાગી? ભાવનાત્મક,
ઓકે, હવે શરીરનો ભાગ પૂરો થઈ ગયો. હવે શાનો આવ્યો? માનસિક. મન, મગજ, આપણે જેવા વિચારો કરીએ છીએ એના બાજુ જઈએ. બરાબર? તેમાં ચલો આ આપણે જોઈએ છે, આ દેખાય છે પિક્ચર? ખ્યાલ આવે છે શું કહેવા માંગે છે? જો સૌથી પહેલા છોકરી રડતી હતી, દુખી હતી, હા, એને તકલીફ હતી, એટલે એના મગજમાં આટલો બધો ગૂંચવાડો હતો, એને ખબર જ નથી પડતી કે હું શું કરું. ધીમે ધીમે એણે શેર કર્યું કોઈકની સાથે, પોતાની જાતે પોઝિટિવ વિચારો કર્યા, તો પછી ધીમે ધીમે શું થવા માંડ્યું? સોલ્વ થવા માંડ્યું, સારું થવા માંડ્યું. અને પછી જો મગજમાં કેવા સરસ ફૂલ ઉગ્યા. એકચ્યુઅલમાં ફૂલ નથી ઉગવાના, હા, પણ આપણે ખુશ થઈએ, આપણે સારું ફીલ કરીએ, એની માટે આ જરૂરી છે. હવે માનસિક રીતે હેલ્ધી રહેવા માટે શું કરવું જોઈએ? વાતચીત કરવાથી મન હલકું થાય છે. આપણાને કોઈ પણ તકલીફ હોય, આપણાને કંઈ પણ વસ્તુ ના ગમી રહી હોય, દુઃખ હોય, તો એને કોઈકને કોઈક સાથે શેર કરવું જોઈએ. એનાથી શું થશે? એ વ્યક્તિ એવું નથી કે તારી પ્રોબ્લેમ લઈ લેશે, પણ શું થશે? આપણાને હલકું ફીલ થાય. જેવું મગજમાં ભરશો એવા વિચાર આવશે. તમે ગેજેટ્સ જુઓ છો, યુટ્યુબ પર રીલ્સ અને શોર્ટ્સ જુઓ છો ને, એ બધામાંથી તમે જેવું તમારા મગજને ખોરાક આપશો, તમારું મગજ એવું બનશે. તમે જુઓ ગેમિંગ, જે પેલી મારધાડવાળી ગેમ હોય છે, એ બધું તમે જે રમો છો, એનાથી તમારી આક્રમકતા, ગુસ્સો, ચીડચીડ એ બધું વધી જાય છે. ત્રીજું શું છે? ગમતી પ્રવૃત્તિ, ગમતી જગ્યા અને ગમતી વ્યક્તિઓનો સાથ માણવો. તમને ગમતી હોય એવી પ્રવૃત્તિ. કેવી પ્રવૃત્તિ ગમે છે? ચિત્ર. વેરી ગુડ. બીજું કોઈ? યોગા. વેરી ગુડ. હા, જમવાનું તારું ફેવરિટ લાગે છે ને? દરેક તારા જવાબમાં જમવાનું તો હોય જ છે. વેરી ગુડ, બહુ સરસ જવાબ. આ દરેક પ્રવૃત્તિ જે તમને ગમતી હશે ને એ કરશો તો તમારું મન વધારે ખુશ રહેશે. ગમતી જગ્યાએ જવું, મંદિરે જવું, સારા લોકોને મળવું. તમે જુઓ, જેવા તમારા ફ્રેન્ડ્સ હશે ને એવા જ તમે પણ બનશો. એટલે હંમેશા એ વાત માટે બહુ જ સજાગ રહેવાનું કે આપણે કેવી વ્યક્તિઓના કંપનીમાં રહીએ છીએ. બરાબર? એક્ટિવિટી શું કરવાની છે? દરરોજ 1 કલાક પોતાની ગમતી પ્રવૃત્તિને આપવાની છે. આને કીધું ચિત્ર, તો રોજ થોડુંક પણ ચિત્ર માટે આપણે સમય કાઢવાનો છે. એટલો મોબાઈલ ઓછો જોવાનો. બરાબર? યોગા કે કસરત, તો રોજ આપણે એની માટે થોડોક ટાઈમ કાઢવાનો છે. એવું દરેક વ્યક્તિએ પોતાની ગમતી પ્રવૃત્તિ ના ખબર હોય તો શોધવાની છે. બરાબર? ખબર પડી? ઓકે. રોજ 10 મિનિટ આંખો બંધ કરીને પોતાના શ્વાસ પર ધ્યાન આપવાનું છે, જેને આપણે ઇંગ્લિશમાં મેડિટેશન કહીએ છીએ. એનાથી શું થશે? બીજા બધા જે નેગેટિવ વિચારો ચાલતા હશે મગજમાં, કે આજે પેલા મારી જોડે ચીટિંગ કરી ગેમમાં, આજે હું હારી ગયો, આજે લેસન ના પૂરું થયું, આવા જેટલા નેગેટિવ વિચારો છે ને ધીમે ધીમે બધા ઓછા થશે. એના બાજુ ધ્યાન ઓછું જશે. કેમ? કારણ કે તમારું ધ્યાન તમારા શ્વાસ પર હશે. રાઈટ? અને ત્રીજું, સારા પુસ્તક વાંચો, સારી આદતો કેળવો અને સારું કન્ટેન્ટ જુઓ. તમે યુટ્યુબ જુઓ છો એનો વાંધો નથી, પણ એ યુટ્યુબ પર કેટલા બધા સારા વિડીયોઝ પણ હોય છે. જેમ કે આણે કીધું ચિત્ર, તો એ ચિત્ર શીખવા માટેના પણ બહુ જ સારા વિડીયોઝ હોય છે યુટ્યુબ પર. તો એના માટે આપણે એ દિશામાં જવું જોઈએ. આપણે એકદમ સરસ મજાથી રહીએ એની માટે સૌથી મહત્વનું શું છે? જે આપણને ગમતું હોય એ કરવું. વેરી ગુડ. બોલો. પુસ્તકો વાંચવું, યોગાસન કરવું, જે એ તો બધી એક્ટિવિટીમાં આવી ગયું. વધુ આપણને કરવાનું મન થાય. ઓકે, બોલો. સારા મંદિરે જવું, કઈ બીજી જગ્યા ફરવું. આ બધું કર્યું. બરાબર? મંદિરે ગયા, પુસ્તકો વાંચી, યોગા કર્યા. બરાબર? મને ગમે છે, આજે મને પાણીપુરી ખાવાની ઈચ્છા હતી, મેં ખાધી. બરાબર? પણ એ બધું તમારા જીવનમાં છે, પણ તમને અંદરથી એવું જો ફીલ થાય છે કે યાર હું સારો નથી, મારામાં કોઈ સારા ગુણ છે નહીં, તો તમને જીવવાની મજા આવશે નહીં આવે. હે ને? સૌથી મહત્વનું પરિબળ શું છે?
પોતાની જાતને ખૂબ બધું ચાહવું. બરાબર? એટલે એવું નથી કે રોજ અરીસાની સામે અડધો કલાક ઊભા રહેવાનું છે ને પોતાની જાતને વખાણ કરવાના છે. સેલ્ફ લવમાં શું આવે? આપણે જે છીએ, આપણે જેવા છીએ એનો સ્વીકાર કરવો. મારા વાળ આવા છે, ભગવાને આપ્યા છે તો બેસ્ટ છે. મારી હાઈટ આટલી છે તો એ પણ સરસ જ છે. હું રમત ગમતમાં થોડો કાચો છું પણ મારા અક્ષર બહુ સરસ છે. આ દરેક બાબતનું જે આપણા પોતાને ભાન થવું જોઈએ એ બહુ જ જરૂરી છે. આપણે બીજા બધાને જોઈને વખાણ કરતા હોઈએ છીએ પણ ઘણી વખત આપણે પોતાની જાત માટે બહુ જ ક્રિટિક થઈ જતા હોઈએ છીએ. બહુ જ આપણે પોતાની જાતને કહીએ કે યાર મારામાં આ નહીં બરાબર, મારામાં પેલું નહીં બરાબર. એ વસ્તુ ધીમે ધીમે આપણે ઓછી કરવાની છે. બરાબર? હવે આની માટે આપણે એક એક્ટિવિટી કરીએ ફટાફટ. હા, તમારે બધાએ મને એક એક વસ્તુ કહેવાની છે જે તમને તમારી પોતાની બહુ જ ગમતી હોય. બરાબર? આ ધ્રુવ છે તો ધ્રુવે મને કહેવાનું છે કે મેડમ મારામાં આ બાબત બહુ જ સરસ છે. બરાબર? વિચારી લીધું છે કે ટાઈમ આપું? ચાલો, જેણે જેણે વિચારી લીધું એ મને આંગળી ઊંચી કરે. બોલો. મારા સાચા સારા એટલે છે મેં દરેક ચોપડી વાંચવાનું સારું આવે છે. મેં સારી સારી રમત રમવા. વેરી ગુડ. ધ્રુવ માટે તાળીઓ. એના અક્ષરો સરસ છે એવું એણે કહ્યું. મારા અક્ષર સારા છે અને ચિત્ર દોરવાનું. ચિત્ર સારા દોરે છે તું? વેરી ગુડ. ચાલો, બીજું કોણ છે જેનો જવાબ રેડી છે? બોલ બોલ. સાયકલ ચલાવવાનું ગમે છે. ઓકે, તું ક્રિકેટ રમવા રોજ જાય છે પણ તને એવું ફીલ થાય છે કે હું ક્રિકેટ સારું રમું છું? હે કે કાચો પાકો છું? સારું રમું છું, હે ને? તે બાબતે કોન્ફિડન્ટ હોવું જોઈએ કે હા હું સારું રમું છું, હે ને? તો તને રમવાની વધારે મજા આવશે. રાઈટ? વેરી ગુડ. બોલો બીજું કોઈ છોકરીઓ? હા, વેરી ગુડ, વેરી ગુડ. બોલો બીજા બધા, પોતાની જાતનું શું ગમે છે? કબડ્ડી સારી રમે છે તું? ઓકે, ગુડ. કરવાનું ગમે છે અને મેં ખોખો સરસ રમે છે. વેરી ગુડ. બોલો બેટા. વાંચવા ચિત્ર તું સરસ દોરે છે એવું તને લાગે છે? ઓકે, ગુડ, વેરી ગુડ. ખાલી એક્ટિવિટીઝ જ નહીં, આપણે ભાવનાત્મક રીતે પણ કેવા છીએ એ પણ જોવાનું કે હા હું બહુ લાગણીશીલ છું, હું બીજાને મદદ બહુ સારી કરું છું, હું ધીરજ રાખું છું, મને જલ્દી ગુસ્સો નથી આવતો. આ બધા પણ તમારા સારા ગુણ કહેવાય. એ બધા પણ તમને ધ્યાનમાં હોવા જોઈએ. જો મને એક ગુણ તો તારો હમણાં જ દેખાય કે તારી સ્માઇલ સરસ છે. મદદ કરે છે તું, એ તને એવું લાગે છે કે હું બહુ સારી મદદ કરું છું? વેરી ગુડ. આપણી જે બાબત ગમતી હોય એના વિશે ક્યારે ના શરમ આવવી જોઈએ અને ના બીજાનો ડર હોવો જોઈએ. ઓકે, સરસ. આ દરેક વસ્તુઓ તમારે જાળવી રાખવાની છે અને એને વધારે ને વધારે પોલિશ કરવાની છે, હે ને? પણ જે ભાવનાત્મક રીતે સ્વસ્થ વ્યક્તિ હોય કેવું દેખાય? તો કે પોતાના વ્યક્તિત્વ, વિચાર અને ચારિત્ર્યને ખૂબ માન આપે કે મારા અક્ષર સરસ છે, હું બીજાને મદદ કરું છું, મારામાં શાંતિ છે. તે દરેક તમારા જેટલા પણ ગુણ છે એની માટે તમને પોતાને જ સૌથી પહેલા માન હોવું જોઈએ. તમે પોતાની રિસ્પેક્ટ કરશો તો ધીમે ધીમે બીજા એને ફોલો કરશે. પોતાની ભૂલ, ખોટી આદતો અને નકારાત્મકતા વિશે સભાન હોવું જોઈએ. આપણાને એ પણ ખબર હોવી જોઈએ કે આપણે કઈ બાબતમાં કાચા છીએ. ખ્યાલ આવ્યો? કે આપણાને ખબર હોવી જોઈએ કે મને ક્યારેક ક્યારેક છે ને જુઠ્ઠું બોલવાની આદત છે, મને ક્યારેક ક્યારેક છે ને આળસ બહુ આવી જાય છે. આ આળસના લીધે છે ને હું ઘણી બધી બાબતોમાં પાછળ પડી જાઉં છું. આવા જે બધા આપણી અંદરના જે નેગેટિવ પોઈન્ટ્સ હોય ને એની માટે પણ આપણાને જાગૃતતા હોવી જોઈએ. બીજાના પસંદગી, વ્યક્તિત્વ અને મંતવ્ય પ્રામાણિક અને પારદર્શક વ્યક્તિ બનવા માટે સભાન હોવું જોઈએ. પારદર્શક એટલે પાણી જેવું. પાણી કેવું ટ્રાન્સપરન્ટ હોય, એમાં કોઈ ગંદકી હોય નહીં, તો આપણાને એકદમ ચોખ્ખું દેખાય. આપણું અંદરનું વ્યક્તિત્વ પણ એવું હોવું જોઈએ. બરાબર? કે એમાં કોઈ જ પ્રકારની ગંદકી ના કોઈ કરી શકે ના આપણે પોતે કરી શકીએ. આજે કોઈ ભાઈબંધે આપણાને ચડાયા કે જા પેલાને મારી આય ને,
ના, આપણાને ખબર હોવી જોઈએ કે આ ખોટું છે અને ખોટું કામ હું નહીં કરું. આની માટે આપણે જાગૃત હોવા જોઈએ. સરખામણી, ઈર્ષા અને અપમાન આવી આદતોથી દૂર રહેવું જોઈએ. આજે મારામાં ક્વોલિટી જે સારી છે જરૂરી નથી કે બીજામાં પણ હોય. બરાબર, આજે મેં કહ્યું આના ચિત્ર કેમ સારા થાય છે યાર, મારા ચિત્ર સારા નહીં થતા, એટલે જ્યારે કોઈ ના તો જઈને ફાડી આવું, તો એ સારો વ્યવહાર કહેવાય? હવે સામાજિક સ્વાસ્થ્ય. હવે સામાજિક સ્વાસ્થ્ય કેમ જરૂરી છે? કારણ કે આપણે એકલા રહીએ છીએ, આપણે બધા કેવા રહીએ છીએ? સાથે રહીએ છીએ. આપણે માણસને શું કહીએ છીએ? સામાજિક પ્રાણી છે. એને એકલો પાડી દેશો ને તો એ નહીં જીવી શકે. એટલે આપણા બધાનું સહિયારું સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે. આપણું ઘર, આપણા ફેમિલીમાં કોણ કોણ છે એ બધા જ આપણાને અસર કરે. આપણે આપણા મમ્મી પપ્પા સાથે કેવી રીતે રહીએ છીએ, આપણે આપણા ભાઈ બહેન સાથે કેવી રીતે રહીએ છીએ, આપણે આપણા ફ્રેન્ડ્સ સાથે કેવી રીતે રહીએ છીએ, એ બધું જ આપણા મગજ પર અસર કરતું હોય છે. આપણી સ્કૂલ કેવી છે, આપણા શિક્ષકો કેવા છે, એ આપણી સાથે કેવું વર્તન કરે છે ને આપણે એમની સાથે કેવું વર્તન કરીએ છીએ, આ દરેક બાબત આપણાને અફેક્ટ કરતી હોય છે. આપણા તહેવારો અને આપણે જે ટીવી અને મોબાઈલ પર પ્રોગ્રામ જોઈએ છે એ બધી જ બાબતો આપણાને ક્યાંક ને ક્યાંક અસર કરતી હોય છે. આધ્યાત્મિક સ્વાસ્થ્ય એટલે શું? સૌથી પહેલા હું તમને સવાલો કરું, એના તમારે આંગળી ઊંચી કરીને જવાબ આપવાના છે. ઓકે, ચાલો. સૌથી પહેલા મને એ લોકો આંગળી ઊંચી કરશે કે જેમના પપ્પા પાસે 4-વ્હીલર છે, ગાડી છે. ઓકે, પછી કોણ એવું છે કે જે થોડુંક જાડું છે, વજન વધારે છે એવું પોતાને લાગતું હોય? ઓકે, કોણ એવું છે કે જે પોતાને સુંદર સમજે છે કે હું હેન્ડસમ છું, હું બ્યુટીફુલ છું? ઓકે, એક જ જણ છે. ઓકે, આમાંથી કોણ કોણ હિન્દુ છે? ઓકે, ચાલો આંગળી નીચી. ઓકે, આ બધા સવાલો મેં કર્યા. આ બધા સવાલો સારા છે? પૂછવા જોઈએ ક્યારે કોઈને? નહીં, નહીં ને? એટલે મેં ખોટું કર્યું? ખોટા હતા મારા સવાલો, બરાબર? વેરી ગુડ. ક્યારેય કોઈ પણ વ્યક્તિને એના રૂપ, રંગ, જ્ઞાતિ, જાતિ, પૈસાના આધાર પર આપણે જ્યારે એને ના આંકીએ, એવા જ્યારે આપણે બની જઈએ એને કહેવાય આધ્યાત્મિક. ખબર પડી? કોઈકના ઘરે ગાડી છે કે નથી એના આધાર પર જો હું એની સાથે વર્તન કરું તો એને ખરાબ ગણી શકાય. જો હું 4 ટાઈમ દિવસમાં મંદિર જતી હોઉં, બરાબર, ઘરે બેસીને માળા પણ કરતી હોઉં, પૂજા પણ કરતી હોઉં, એટલે હું ધાર્મિક કહેવાઉં? હા, પણ હું જો આ બધી બાબતોએ હું જો ભેદભાવ કરતી હોઉં કે આ ગોરી છે એટલે હું એને વહલ કરું, આ કાળી છે એટલે એને ના કરું, તો હું ધાર્મિક કહેવાઉં? હું આધ્યાત્મિક કહેવાઉં? ના કહેવાઉં. એવા એક પણ વ્યક્તિને ઈશ્વર પોતાના માટે વહાલા ગણતા નથી. હવે આનો ખરો અર્થ શું થાય? આપણે કોઈ પણ ધર્મને ફોલો કરતા હોઈએ, બરાબર, આપણે હિન્દુ હોઈએ, મુસ્લિમ હોઈએ, કોઈ પણ ધર્મ, પણ આ બધી બાબતો જો આપણામાં ન હોય તો આપણે સારી વ્યક્તિ ગણાઈએ નહીં. એમાં શું આવે? પ્રામાણિકતા, અહિંસા, સન્માન, એકબીજા માટે રિસ્પેક્ટ હોવો જોઈએ. એ કોઈ પણ બાબતને ધ્યાનમાં ના રાખીને હોવો જોઈએ. ના રૂપ જોવાનું, ના રંગ જોવાનું, ના ધર્મ જોવાનો, ના જાતિ જોવાની. એ માણસ છે ને, બસ એ બાબતની એના પર આપણાને એની માટે બેઝિક રિસ્પેક્ટ હોવું જોઈએ. મહેનત કરવી જોઈએ, કરુણા હોવી જોઈએ. કરુણા એટલે દયા, સમાધાન અને ન્યાય. સમાધાન એટલે પોતાની લાઈફ પ્રત્યે સંતોષી હોવું. મારી પાસે જે કપડાં છે, મને ભગવાને જે શરીર આપ્યું છે, મને ભગવાને જે ઘરમાં જન્મ આપ્યો છે, દરેક માટે આપણાને ભગવાન પ્રત્યે આભાર હોવો જોઈએ. તો એને આપણે સમાધાની છે એવું કહેવાય. ન્યાય, ન્યાય એટલે ગમતી વ્યક્તિ અને ના ગમતી વ્યક્તિ એ વચ્ચે આપણે જ્યારે ભેદભાવ કરતા થઈ જઈએ તો એને અન્યાય કહેવાય.
આપણે ન્યાય કરવો જોઈએ. જે સાચી છે બાબત, જે સારી બાબત છે, હંમેશા આપણે એને સપોર્ટ કરવો જોઈએ. ખ્યાલ આવ્યો? હવે આપણા બધાના શરીરમાં જે આપણે પહેલા જ વાત થઈ કે મન, હવે મનની કોઈ સ્પેસિફિક જગ્યા નથી આપણા શરીરમાં, રાઈટ? આપણા બધાના શરીરમાં જે ભગવાન કહેવાય ને એની એક એક છાંટ છે. ભગવાન જો ગળો કહેવાય તો આપણા બધાની અંદર એક એક ટીપું છે એનું. બધા કહે છે ને કે આપણી અંદર જ ભગવાન હોય છે, એ બહુ જ સાચી વાત છે. અને એ શક્તિ જે આપણા બધાને બનાવે છે એ જ શક્તિ આપણામાં પણ હાજર હોય જ છે. જ્યારે આની માટે આપણે સભાન થઈ જઈએ ને ત્યારે ઓટોમેટિક આપણે ખરાબ કામ કરતા બંધ થઈ જઈએ છીએ. કે કોઈ નથી જોતું પણ એક એવી શક્તિ છે જે આપણાને સતત જુએ છે. એની માટે સભાન હોવું બહુ જરૂરી છે. જે આધ્યાત્મિક રીતે સ્વસ્થ હોય શું કરે તો કે દરેક વ્યક્તિ જીવ ઝાડ પ્રત્યે દયા હોય એનામાં. અસંમતિ સમયે બીજાના અભિગમને પણ સમજે. તરત ઝઘડા ઝઘડી, ઉગ્ર વ્યવહાર, ગાળાગાળી, ગમે તેમ વર્તન કરવા ના લાગે. પોતાની જાત પ્રત્યે પણ એટલો જ પ્રેમ અને દયા રાખે. ઘણી વખત આપણે આપણા પોતાની જ જાત પ્રત્યે બહુ જ ક્રૂર થઈ જતા હોઈએ છીએ, હે ને? પોતાનાથી ભૂલ થાય ને આપણાને ના ચાલે, પણ આપણે પોતાના માટે પણ એટલી જ દયા રાખવાની છે. આપણે જે કંઈ વિચારીએ, જે કંઈ કરીએ છીએ એ કુદરત સતત જુએ છે. આજે ક્લાસમાં બીજું કોઈ હાજર નથી એટલે આપણે કંઈ બી કરી લીધું, કે કોઈકનું કંઈક ચોરી લીધું, કોઈકની જોડે કંઈક ખરાબ કરી લીધું, કોઈકની નોટ ફાડી નાખી, પણ એ આખા ક્લાસમાં કોઈ હાજર નથી, પણ ક્યાંકથી તો કોઈ આપણાને જોઈ જ રહ્યું છે. એ બાબતે આપણે સતત સભાન રહેવાનું છે. એનાથી શું થશે? આપણાને ખરાબ કામ કરવાની, આપણાને ખોટી ભાવનાઓ મગજમાં લાવવાની ઈચ્છા થાય નહીં. ખ્યાલ આવ્યો? વેરી ગુડ. હવે આવી પઝલ લઈને બેઠા હોઈએ આપણે રમવા અને કોઈ આવો ટુકડો મિસિંગ હોય તો આપણી પઝલ પૂરી થાય ના થાય. એવી જ રીતે આપણે જ્યારે આખા સરસ રીતે હેલ્ધી, ખુશ અને સારી વ્યક્તિ બનવું હોય તો આજે મેં આગળ જેટલા પણ કહ્યા બધા પાસા પર આપણું ધ્યાન હોવું જોઈએ. બરાબર?